જય સોમનાથ, જય ગુજરાત। સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13 માં। આ વિડીયોમાં જોઈશું આપણે રોકડ કિંમત ન આપી હોય અને કોઈ પણ હપ્તાની રકમ પ્રશ્નાર્થ આપેલ હોય અને ઘસારાની માહિતી આપેલ હોય તેવા સંજોગોમાં દાખલો કેવી રીતે ગણવો। ભાડે ખરીદ પદ્ધતિ દાખલા નંબર 8 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2000, 2006, 2007, 2009, 2013, 2017 અને 2021। ગુજરાત યુનિવર્સિટી 2004, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 1992 અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 2014 અને 2018। સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ। તો રોકડ કિંમત ન આપી હોય અને કોઈ પણ હપ્તાની રકમ પ્રશ્નાર્થ આપેલ હોય અને ઘસારાની માહિતી આપેલ હોય તેવા સંજોગોમાં દાખલો કેવી રીતે ગણવો। તો શ્રી લક્ષ્મણે શ્રી ઉર્મિલા પાસેથી ભાડે ખરીદ પદ્ધતિથી તારીખ 1/4/2019 ના રોજ મોટર કાર ખરીદી અને સોંપણી વખતે ₹1,27,500 ચૂકવ્યા। બાકીની રકમ દર વર્ષે 31મી માર્ચના રોજ રોકડ કિંમત પર 10% લેખે વ્યાજ સહિત નીચે મુજબના 4 વાર્ષિક હપ્તા ચૂકવવાના છે। જેમાં પ્રથમ હપ્તો તારીખ 31/3/2020 ના રોજ 1,89,125, બીજો હપ્તો તારીખ 31/3/2021 ના રોજ પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે આપેલો છે એટલે શોધવાનો છે। ત્રીજો હપ્તો તારીખ 31/3/2022 ના રોજ 80,750 અને ચોથો હપ્તો તારીખ 31/3/2023 ના રોજ 1,68,300 રૂપિયાનો આપેલો છે। મોટર કાર પર સીધી લીટીની પદ્ધતિએ દર વર્ષે 12% લેખે ઘસારો કાપે છે। તારીખ 31/3/2021 ના રોજ ઘસારો સીધી લીટીની પદ્ધતિએ 63,750 ગણવામાં આવ્યો છે। ખરીદનાર લક્ષ્મણના ચોપડામાં આમ નોંધ લખો અને જરૂરી ખાતાઓ તૈયાર કરો। તો અહીંયા આપણને 31/3/2021 એટલે કે બીજા વર્ષને અંતે ઘસારાની બાકી આપી છે તેના પરથી આપણે રોકડ કિંમતની ગણતરી કરવાની છે। તો સૌપ્રથમ આપણે વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો સંયુક્ત કોઠો તૈયાર કરવાનો છે જેમાં કુલ 7 કોલમ તૈયાર કરવાનો છે। પ્રથમ કોલમમાં તારીખ, બીજા કોલમમાં હપ્તાની રકમ, ત્રીજા કોલમમાં હપ્તામાં વ્યાજ, ચોથા કોલમમાં હપ્તામાં રોકડ, પાંચમા કોલમમાં મિલકત પેટે બાકી રહેતી રોકડ, છઠ્ઠા કોલમમાં વ્યાજની ગણતરી અને સાતમા કોલમમાં ઘસારો। ઘસારાની ગણતરી પરથી આપણે રોકડ કિંમતની ગણતરી કરવાની છે। તો આપેલ ઘસારાને આધારે મિલકતની રોકડ કિંમતની ગણતરી કરવી। રોકડ કિંમત ₹100 ધારીને ઘસારાની ગણતરી કરી આપેલ ઘસારાની રકમ સુધીના વર્ષ સુધીનો ઘસારો ગણવો। ધારો કે યંત્રની રોકડ કિંમત તારીખ 1/4/2019 ના રોજ ₹100 છે। એમાંથી બાદ કરશું 12% લેખે પ્રથમ વર્ષનો ઘસારો ₹12 એટલે કે 31/3/2020 ના રોજનો। તો આપણને 1/4/2021 ની 20ની બાકી મળશે ઘસારા બાદની ₹88। તેમાંથી આપણે 12% લેખે બીજા વર્ષનો ઘસારો બાદ કરવાનો છે। તો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોવાથી ₹12 જ બાદ કરવાના છે। તો બાદ કરીશું ₹12। તો આપણને મળશે ઘસારા બાદની કિંમત ₹76 1/4/2021 ની। તો 31/3/2021 ના રોજ ઘસારો આપણને આપેલો છે દાખલામાં, તેને આધારે આપણે રોકડ કિંમતની ગણતરી કરવાની છે। તો ઘસારો 12 હોય ત્યારે રોકડ કિંમત ₹100 આપણે ધારેલી છે અને ઘસારાની રકમ આપણને દાખલામાં આપી છે તો એને આધારે 63,750। તો 63,750 કેટલી? ઘસારો 12 હોય ત્યારે રોકડ કિંમત 100 તો 63,750 કેટલી? તો સાદું રૂપ આપીશું તો 63,750 ગુણ્યા 100 ભાગ્યા 12 કરીશું તો આપણને યંત્રની રોકડ કિંમત મળશે ₹5,31,250। હવે ખાસ નોંધ યાદ રાખવાની છે કે અહીં બે પદ્ધતિ ભેગી કરીને કોઠો તૈયાર કરવાનો છે। પ્રથમ નીચેથી ઉપર એટલે કે છેલ્લા હપ્તાથી શરૂ કરવાનું છે અને છેલ્લા હપ્તાની પહેલા હપ્તાની ગણતરી કરવી
હવે ઉપરથી કરાર કિંમત ચૂકવ્યા બાદ પ્રથમ હપ્તાની ગણતરી કરવાની છે. ત્યારબાદ હવે જે હપ્તો પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે આપ્યો છે તે હપ્તાની ગણતરી કરવી. તો દાખલામાં આપણને છેલ્લા હપ્તાની રકમ આપેલી છે તારીખ 31/3/2023 ના રોજ 1,68,300, જ્યારે વ્યાજનો દર આપણને 10% લેખે આપ્યો છે બાકી રહેતી રોકડ કિંમત પર. તો સૌપ્રથમ રોકડ કિંમત શોધવા માટે આપણે નીચે મુજબના સૂત્રનો ઉપયોગ કરી શોધીશું. તો ધારો કે હપ્તામાં રોકડ કિંમત ₹100, એમાં આપણે વ્યાજની રકમ ઉમેરવાની છે વત્તા 10% લેખે વ્યાજ ₹10. તો વ્યાજ સહિત હપ્તાની રકમ થશે ₹110. હપ્તાની રકમ 110 હોય તો વ્યાજ આપણને 10 આપેલું છે, તો હપ્તાની રકમ આપણને આપેલી છે દાખલામાં, એને આધારે કેટલી એમ આપણે ધીરાશી મૂકી શોધવાનું છે. તો હપ્તાની રકમ 110 હોય ત્યારે વ્યાજ 10, તો 1,68,300 એ વ્યાજ કેટલું? સાદું રૂપ આપીશું તો 1,68,300 ગુણ્યા 10 ભાગ્યા 110. તો આપણને વ્યાજની રકમ મળશે ₹15,300. છેલ્લા હપ્તામાં વ્યાજની રકમ મળશે. હવે છેલ્લા હપ્તાની રકમમાંથી ઉપર મુજબના સૂત્ર પ્રમાણે વ્યાજ જુદું પાડતા ત્યારબાદ તેની અગાઉનો હપ્તો લેવાનો અને તેની અગાઉનો હપ્તો આમ ઊંધેથી ગણતરી કરવાની અને હપ્તાની રકમ આપેલ હોય એવી રીતે ગણતરી કરવાની છે. તો વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો તૈયાર કર્યો છે. એમાં આપણે છેલ્લો હપ્તો લખીશું તારીખ 31/3/2023 ના રોજ. હપ્તાની રકમ લખીશું 1,68,300. હપ્તાની વ્યાજ માટેની રકમ થશે 1,68,300. 1,68,300 ગુણ્યા 10 ભાગ્યા 110 કરીશું તો 15,300 મળશે. તો હપ્તામાં વ્યાજ 15,300. તો હપ્તામાં રોકડ મળશે 1,53,000. હવે આપણને ત્રીજા પછી છેલ્લો એટલે કે ચોથો હપ્તો આપેલો છે. તો બાકીની રકમ પર દર વર્ષે 31 ડિસેમ્બરના રોજ 10% લેખે વ્યાજ ચૂકવવાનું છે, જેમાં ત્રીજો હપ્તો આપણને આપ્યો છે ₹80,750 નો. તો 80,750 માં વ્યાજની ગણતરી આપણે કરવાની છે અને જુદું પાડવાનું છે રોકડ અને વ્યાજ. તો આપણે વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો તૈયાર કર્યો છે. એમાં તારીખમાં લખીશું 31/3/2022. હપ્તાની રકમ દાખલામાં આપેલી છે 80,750. હવે આપણે વ્યાજ માટેની ગણતરી કરવાની છે. તો 80,750 વત્તા આગળના હપ્તાની રોકડ કિંમત 1,53,000, તો કુલ રકમ થશે 2,33,750. તો વ્યાજની ગણતરી કરીશું તો 2,33,750 ગુણ્યા 10 ભાગ્યા 110 કરીશું તો 21,250 મળશે. તો 80,750 માંથી 21,250 બાદ કરીશું તો આપણને હપ્તામાં રોકડ મળશે ₹59,900. હવે આપણને બીજો હપ્તો પ્રશ્નાર્થ આપેલો છે, એટલે આપણે જે મોટર કારની સોંપણી વખતે કરાર કિંમત આપેલી છે તે પત્રકમાં દર્શાવવાની છે. તો સોંપણી વખતે 1,27,500 ચૂકવ્યા છે, તેની અસર આપણે કોષ્ટકમાં આપીશું. તો વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતું કોષ્ટક તૈયાર કર્યું છે. તેમાં આપણે લખવાનું છે તારીખ 1/4/2019. હપ્તાની રકમમાં લખવાનું છે 1,27,500. તો હપ્તામાં રોકડ થશે 1,27,500. તો 5,31,250 માંથી આપણે 1,27,500 બાદ કરીશું તો મળશે રકમ આપણને 4,03,750. ત્યારબાદ પ્રથમ હપ્તાની રકમ દર્શાવવાની છે. તો કે 31/3/2020 ના રોજ 1,89,125 છે, જેના પર આપણે વ્યાજની ગણતરી કરી જુદું પાડવાનું છે.
તો વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો તૈયાર કર્યો છે. તેમાં આપણે દર્શાવીશું 31/3/2020 હપ્તાની રકમ 1,89,150. વ્યાજ માટેની ગણતરી તો 4,03,750 ના 10% કરીશું તો 40,375 મળશે. જે વ્યાજની રકમમાં મૂકીશું 40,375. તો હપ્તામાં રોકડ મળશે 1,48,750 અને ઘસારો આપણે ગણીશું તો આપણને મળશે 4,03,750 માંથી 1,48,750 બાદ કરીશું તો રકમ મળશે આપણને 2,55,000 અને ઘસારાની રકમ મળશે 63,750 જે આપણને આપેલી જ છે. હવે આપણે પ્રશ્નાર્થ તરીકે આપેલો હપ્તો છે તેની ગણતરી કરવાની છે 31/3/2021 ના રોજ. તો તારીખમાં લખીશું 31/3/2021 2,55,000 ના 10% કરીશું તો વ્યાજની રકમ મળશે 25,500. તો વ્યાજના ખાનામાં મૂકીશું 25,500. કુલ રકમ છે રોકડ કિંમત 5,31,250. એમાંથી બાદ કરશું 4,88,750 બધી રકમના રોકડનો સરવાળો તો રોકડની કિંમત મળશે 42,500. 25,500 વત્તા 42,500 કરીશું તો આપણને મળશે રકમ 68,000. હપ્તાની રકમ થશે 6,33,675. વ્યાજની રકમ 1,02,425 અને રોકડ કિંમત 5,31,250 અને ઘસારાની રકમ થશે 2,55,000. હવે આપણે ખરીદનારના ચોપડે જરૂરી આમનોંધ અને ખાતાઓ તૈયાર કરવાના છે. તો કુલ 4 ખાતાઓ તૈયાર કરવાના છે, જેમાં સૌપ્રથમ મોટર કાર ખાતું તૈયાર કરીશું, ત્યારબાદ શ્રી ઉર્મિલા વેચનારનું ખાતું તૈયાર કરીશું, ત્યારબાદ વ્યાજ ખાતું તૈયાર કરીશું અને ત્યારબાદ ઘસારાનું ખાતું તૈયાર કરીશું. તો સૌપ્રથમ આપણે મોટર કાર ખાતું તૈયાર કરીશું. મોટર કાર ખાતાની બે બાજુ દર્શાવવાની છે, અનુક્રમે ઉધાર અને જમા. ઉધાર બાજુ તારીખ, વિગત, રકમ અને જમા બાજુ પણ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે. ત્યારબાદ આપણે વેચનાર ઉર્મિલાનું ખાતું તૈયાર કરીશું. તો ઉર્મિલાના ખાતાની પણ બે બાજુ દર્શાવવાની છે, અનુક્રમે ઉધાર બાજુ અને જમા બાજુ. ઉધાર બાજુ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે, તેવી જ રીતે જમા બાજુ પણ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે. ત્યારબાદ આપણે તૈયાર કરીશું વ્યાજ ખાતું. તો વ્યાજ ખાતાની પણ બે બાજુ દર્શાવવાની છે, અનુક્રમે ઉધાર બાજુ અને જમા બાજુ. ઉધાર બાજુ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે, તેવી જ રીતે જમા બાજુ પણ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે. ત્યારબાદ ઘસારાનું ખાતું તૈયાર કરીશું. તો ઘસારા ખાતાની પણ બે બાજુ દર્શાવવાની છે, અનુક્રમે ઉધાર બાજુ અને જમા બાજુ. ઉધાર બાજુ તારીખ, વિગત અને રકમ, તેવી જ રીતે જમા બાજુ પણ તારીખ, વિગત અને રકમ દર્શાવવાની છે. હવે વ્યાજ અને ઘસારાની ગણતરી દર્શાવતો કોઠો છે, ત્યારે આપણે કરાર કિંમતથી શરૂઆત કરવાની. તો 1/4/2019 ના રોજ કરાર વખતે ₹1,27,500 ચૂકવ્યા છે. તો કરાર કિંમતની ચૂકવણી થાય તેની આપણે આમ નોંધ પસાર કરવાની છે ખરીદનારના ચોપડે. તો શ્રી લક્ષ્મણ ખરીદનારના ચોપડે આમ નોંધ તારીખ 1/4/2019 ના રોજ કરાર કરવામાં આવે ત્યારે કોઈ આમ નોંધ થશે નહીં. તારીખ 1/4/2019 ના રોજ કરાર વખતે નાણાંની ચૂકવણી કરવામાં આવે ત્યારે મોટર કારનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા થશે. તો મોટર કાર ખાતે ઉધાર 1,27,500, તે રોકડ બેંક ખાતે જમા 1,27,500. હવે આપણે મોટર કારનું ખાતું તૈયાર કર્યું છે, તો મોટર કાર ખાતાની ઉધાર બાજુ આ આમ નોંધની અસર આપવાની છે. તો તારીખમાં લખીશું 1/4/2019,
વિગતમાં લખીશું બેંક ખાતે, રકમના ખાનામાં લખીશું ₹1,27,500। ત્યારબાદ આપણે હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે આમ નોંધ પસાર કરવાની છે 31/3/2020 ના રોજ। તો હપ્તામાં રોકડ મોટર કાર ખાતે ઉધારવાની રકમ 1,48,750, વ્યાજ ખાતે ઉધારવાની રકમ 40,375 અને ઉર્મિલા ખાતે જમા કરવાની રકમ 1,89,125 થશે। તો સૌપ્રથમ જ્યારે હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે આપણે આમ નોંધ પસાર કરવાની છે। તો તારીખમાં આપણે લખીશું 31/3/2020। હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે મોટર કાર ખાતે ઉધાર 1,48,750, વ્યાજ ખાતે ઉધાર 40,375 તે શ્રી ઉર્મિલા ખાતે જમા 1,89,125। હવે તેની અસર અનુક્રમે મોટર કાર અને વ્યાજ ખાતાની ઉધાર બાજુ અને ઉર્મિલા ખાતાની જમા બાજુ આપીશું। સૌપ્રથમ મોટર કાર ખાતાની ઉધાર બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું ઉર્મિલા ખાતે રકમ 1,48,750। ત્યારબાદ વ્યાજ ખાતાની ઉધાર બાજુ વ્યાજની રકમની અસર આપવાની છે। તો તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું ઉર્મિલા ખાતે અને રકમના ખાનામાં લખીશું ₹40,375। હવે આ બંને વિગતોની અસર ઉર્મિલા ખાતાની જમા બાજુ આપવાની છે। તો ઉર્મિલા ખાતાની જમા બાજુ તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું મોટર કાર ખાતે રકમના ખાનામાં 1,48,750। ત્યારબાદ તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું વ્યાજ ખાતે રકમના ખાનામાં 40,375। હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારબાદ હપ્તો ચૂકવવામાં આવે તેની આમ નોંધ પસાર કરવાની છે। તો તારીખ 31/3/2020 ના રોજ ₹1,89,125 હપ્તો ચૂકવવામાં આવે ત્યારે વેચનાર શ્રી ઉર્મિલાનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવામાં આવશે। તો સૌપ્રથમ આપણે આમ નોંધ પસાર કરીશું ખરીદનારના ચોપડે। તો ખરીદનારના ચોપડે આમ નોંધ પસાર કરતા હોય તો તારીખમાં લખીશું 31/3/2020, ઉર્મિલા ખાતે ઉધાર 1,89,125 તે બેંક ખાતે જમા 1,89,125। હવે આ વિગતની અસર આપણે ઉર્મિલા ખાતાની ઉધાર બાજુ આપવાની છે। તો શ્રી ઉર્મિલા વેચનારનું ખાતું તૈયાર કર્યું છે તેની ઉધાર બાજુ તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું બેંક ખાતે રકમના ખાનામાં લખીશું 1,89,125। હવે હપ્તો ચૂકવાય ત્યારે ઉર્મિલાનું ખાતું બંધ થઈ જશે એટલે ઉધાર બાજુનો સરવાળો 1,89,125 અને જમા બાજુ પણ 1,89,125। હપ્તો ચૂકવાય બાદ આપણે ઘસારાની નોંધ પસાર કરવાની છે। તો ઘસારો આપણને દાખલામાં રકમમાં આપેલો છે 5,31,250 ના 12% લેખે પ્રથમ વર્ષનો ઘસારો 63,750। ઘસારો એ ધંધાનો ખર્ચ હોવાથી ઘસારો ખાતું ઉધાર કરી મિલકત ખાતું જમા કરવામાં આવશે। તો આપણે સૌપ્રથમ ઘસારો ગણવાની આમ નોંધ પસાર કરીશું। તારીખ 31/3/2020 ના રોજ ઘસારા ખાતે ઉધાર 63,750 તે મોટર કાર ખાતે જમા 63,750। હવે આની અસર ઘસારા ખાતાની ઉધાર બાજુ અને મોટર કાર ખાતાની જમા બાજુ આપવાની છે। સૌપ્રથમ આપણે ઘસારા ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે। તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું મોટર કાર ખાતે રકમના ખાનામાં લખીશું 63,750। હવે ઘસારાની અસર મોટર કાર ખાતાની જમા બાજુ આપી મોટર કાર ખાતું બંધ કરી બાકી આગળ ખેંચવાની છે। તો સૌપ્રથમ મોટર કાર ખાતાની જમા બાજુ તારીખમાં લખીશું 31/3/2020, વિગતમાં લખીશું ઘસારા ખાતે રકમ 63,750। હવે મોટર કારનું ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો 2,76,250, જમા બાજુ મૂકીશું 2,76,250। તો તફાવત મળશે આપણને 2,12,500 જે 31/3/2020 ની બાકી આગળ લઈ ગયા આવશે જે 1/4/2020 ની શરૂની બાકી બનશે એટલે બાકી આગળ લાવ્યા 2,12,500।
ઘસારાની નોંધ પસાર થઈ ગયા બાદ વ્યાજ અને ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની છે। તો દાખલામાં વ્યાજની રકમ આપણને 31/3/2020 ના રોજ આપી છે 40,375 અને ઘસારાની રકમ આપી છે 63,750। બંને નફા નુકસાન ખાતે લઈ જવાની હોવાથી નફા નુકસાન ખાતું ઉધાર કરી વ્યાજ અને ઘસારાનું ખાતું જમા કરવામાં આવશે। તો સૌપ્રથમ આપણે આમ નોંધ પસાર કરીશું અને ત્યારબાદ તેની ખતવણી કરીશું। તો તારીખ 31/3/2020 નફા નુકસાન ખાતે ઉધાર 1,04,125 તે વ્યાજ ખાતે જમા 40,375 તે ઘસારા ખાતે જમા 63,750 થશે। તો આ આમ નોંધની ખતવણી આપણે અનુક્રમે વ્યાજ અને ઘસારા ખાતાની જમા બાજુ આપવાની છે। તો સૌપ્રથમ આપણે વ્યાજ ખાતાની જમા બાજુ અસર આપીશું અને વ્યાજનું ખાતું બંધ કરીશું। તો વ્યાજ ખાતાની જમા બાજુ તારીખમાં 31/3/2020 વિગતમાં લખીશું નન્નું ખાતે રકમના ખાનામાં 40,375। હવે વ્યાજ ખાતું બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે 40,375 40,375। હવે આપણે ઘસારો નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાનો છે। તો ઘસારાની અસર આપણે નફા નુકસાન ખાતાની ઘસારા ખાતાની જમા બાજુ આપીશું। તારીખમાં લખીશું 31/3/2020 વિગતમાં લખીશું નન્નું ખાતે રકમના ખાનામાં 63,750। હવે ઘસારાનું ખાતું બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે 63,750 63,750। પ્રથમ વર્ષની આમ નોંધ પસાર થઈ ગયા બાદ આપણે બીજા વર્ષ માટે આમ નોંધ પસાર કરવાની છે। તો બીજા વર્ષ માટેની માહિતી છે તારીખ 31/3/2021 ના રોજ હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે તો હપ્તો કુલ 68,000 ની રકમ ચૂકવવાની છે જેમાં 42,500 રોકડ છે અને વ્યાજની રકમ ₹25,500 છે। કુલ રકમ 68,000 આપણે ચૂકવીશું। તો સૌપ્રથમ તારીખ 31/3/2021 ના રોજ હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે આપણે આમ નોંધ પસાર કરવાની છે। તો આમ નોંધ થશે મોટર કાર ખાતે ઉધાર ₹42,500 વ્યાજ ખાતે ઉધાર ₹25,500 તે શ્રી ઉર્મિલા ખાતે જમા ₹68,000। તો વ્યાજ અને મોટર કાર ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે। સૌપ્રથમ મોટર કાર ખાતાની ઉધાર બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2021 વિગતમાં લખીશું શ્રી ઉર્મિલા ખાતે રકમના ખાનામાં 42,500। હવે વ્યાજ ખાતાની ઉધાર બાજુ વ્યાજની અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2021 વિગતમાં લખીશું શ્રી ઉર્મિલા ખાતે અને રકમના ખાનામાં લખીશું ₹25,500। હવે આ બંનેની અસર છે એ આપણે ઉર્મિલા ખાતાની જમા બાજુ આપવાની છે। તો શ્રી ઉર્મિલા વેચનારનું ખાતું તૈયાર કર્યું છે તેની જમા બાજુ અસર આપીશું। તારીખમાં લખીશું 31/3/2021 વિગતમાં લખીશું મોટર કાર ખાતે રકમ 42,500। ત્યારબાદ તારીખમાં લખીશું 31/3/2021 વિગતમાં લખીશું વ્યાજ ખાતે રકમના ખાનામાં 25,500। હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારબાદ હપ્તો ચૂકવવામાં આવે ત્યારે 31/3/2021 ના રોજ ₹68,000 ઉર્મિલાને ચૂકવવામાં આવે ત્યારે ઉર્મિલાનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવામાં આવશે। તો સૌપ્રથમ આપણે આમ નોંધ પસાર કરીએ તારીખ 31/3/2021 ના રોજ હપ્તો ચૂકવવામાં આવે ત્યારે શ્રી ઉર્મિલા ખાતે ઉધાર ₹68,000 તે બેંક ખાતે જમા ₹68,000। તો ઉર્મિલા ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે અને ખાતું બંધ કરવાનું છે। તો ઉર્મિલા ખાતાની ઉધાર બાજુ તારીખમાં લખીશું 31/3/2021 વિગતમાં લખીશું બેંક ખાતે રકમના ખાનામાં લખીશું ₹68,000। હવે ઉર્મિલાનું ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો થશે 68,000 અને જમા બાજુનો સરવાળો પણ થશે 68,000। આમ વર્ષને અંતે હપ્તો ચૂકવાય ત્યારે વેચાણનું ખાતું બંધ થઈ જશે।
હવે આપણે ઘસારાની નોંધ પસાર કરવાની છે. 31/3/2021 ના રોજ ઘસારો છે ₹63,750. તો ઘસારો છે એનાથી ઘસારાનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવામાં આવશે. તો ખરીદનારના ચોપડે આમ નોંધ લખીશું. તારીખ 31/3/2021 ના રોજ મિલકત પર ઘસારો ગણવામાં આવે ત્યારે ઘસારા ખાતે ઉધાર ₹63,750 તે મોટર કાર ખાતે જમા ₹63,750. હવે આપણે ઘસારા ખાતાની ઉધાર બાજુ અસર આપીશું અને તારીખમાં લખીશું 31/3/2021. વિગતમાં લખીશું મોટર કાર ખાતે, રકમના ખાનામાં લખીશું ₹63,750. હવે મોટર કાર ખાતાની જમા બાજુ ઘસારાની અસર આપીશું. તારીખમાં લખીશું 31/3/2021. વિગતમાં લખીશું ઘસારા ખાતે, રકમના ખાનામાં ₹63,750. હવે મોટર કારનું ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો 2,55,000, જમા બાજુ મૂકીશું 2,55,000. તો તફાવત મળશે 1,91,250 જે 31/3/2021 ની બાકી આગળ લઈ ગયા આવશે. જે તારીખ 1/4/2021 ની શરૂઆતની બાકી બનશે, બાકી આગળ લાવ્યા 1,91,250. ઘસારાની આમ નોંધ પસાર થઈ ગયા બાદ બીજા વર્ષને અંતે વ્યાજ અને ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની છે. 31/3/2021 ના રોજ વ્યાજની રકમ ₹25,500 અને ઘસારાની રકમ ₹63,750. તો તારીખ 31/3/2021 ના રોજ વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે ત્યારે નફા નુકસાન ખાતું કુલ રકમથી ઉધારવાનું છે. તો નફા નુકસાન ખાતે ઉધાર 89,250 તે વ્યાજ ખાતે જમા 25,500 તે ઘસારા ખાતે જમા 63,750. હવે વ્યાજ ખાતું બનાવ્યું છે તેની બાજુ અસર આપીશું અને વ્યાજ ખાતું બંધ કરીશું. તારીખમાં લખીશું 31/3/2021. વિગતમાં લખીશું નન્નું ખાતે, રકમના ખાનામાં 25,500. વ્યાજના ખાતાની જમા બાજુનો સરવાળો 25,500 અને ઉધાર બાજુનો સરવાળો પણ થશે 25,500. આમ વર્ષને અંતે વ્યાજનું ખાતું નફા નુકસાન ખાતે લઈ જતા બંધ થશે. ત્યારબાદ ઘસારાનું ખાતું નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરવાનું છે. તો તારીખમાં લખીશું 31/3/2021. વિગતમાં લખવાનું છે નન્નું ખાતે, રકમના ખાનામાં લખવાનું છે 63,750. ઘસારા ખાતાની ઉધાર બાજુનો સરવાળો 63,750 અને જમા બાજુનો સરવાળો પણ 63,750. આમ વર્ષને અંતે ઘસારાનું ખાતું બંધ થઈ જશે. તો બીજા વર્ષની આમ નોંધ પસાર થઈ ગયા બાદ આપણે ત્રીજા વર્ષ માટેની આમ નોંધ પસાર કરી ખતવણી કરવાની છે. તો ત્રીજા વર્ષે હપ્તો તારીખ 31/3/2022 ના રોજ ચૂકવવા પાત્ર થાય ત્યારે મોટર કાર ખાતું ઉધારવાનું છે 59,900 થી, વ્યાજનું ખાતું ઉધારવાનું છે 21,250 થી અને શ્રી લક્ષ્મી વિતરણનું ખાતું જમા કરવાનું છે 80,750 થી. તો સૌપ્રથમ આપણે ખરીદનારના ચોપડે આમ નોંધ પસાર કરવાની છે લક્ષ્મણના ચોપડે. તો તારીખ 31/3/2022 ના રોજ હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે મોટર કાર ખાતે ઉધાર ₹59,500, વ્યાજ ખાતે ઉધાર ₹21,250 તે શ્રી ઉર્મિલા ખાતે જમા 80,750. હવે મોટર કાર ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે. તારીખમાં લખવાનું છે 31/3/2022. વિગતમાં લખવાનું છે શ્રી ઉર્મિલા ખાતે, રકમના ખાનામાં લખવાનું છે 59,500. ત્યારબાદ વ્યાજ ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે. તારીખમાં લખીશું 31/3/2022. વિગતમાં શ્રી ઉર્મિલા ખાતે, રકમના ખાનામાં 21,250.
હવે ઉર્મિલાનું ખાતું તૈયાર કર્યું છે, તેની જમા બાજુ આ બંને વિગતોની અસર આપવાની છે. તારીખમાં લખવાનું છે 31/3/2022, વિગતમાં લખવાનું છે મોટર કાર ખાતે રકમના ખાનામાં 59,500. ત્યારબાદ તારીખમાં લખવાનું છે 31/3/2022, વિગતમાં લખવાનું છે વ્યાજ ખાતે રકમના ખાનામાં 21,250. હપ્તો ચૂકવવા પાત્ર થયા બાદ હપ્તો ચૂકવવામાં આવે ત્યારે આપણે આમ નોંધ પસાર કરવાની છે. તો તારીખ 31/3/2022 ના રોજ 80,750 નો હપ્તો ચૂકવવામાં આવે ત્યારે ઉર્મિલાનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવામાં આવશે. તો તારીખ 31/3/2022 ના રોજ હપ્તો ચૂકવવામાં આવે ત્યારે આપણે આમ નોંધ પસાર કરવાની છે. તેવા સંજોગોમાં શ્રી ઉર્મિલા ખાતે ઉધાર 80,750 તે બેંક ખાતે જમા 80,750. હવે ઉર્મિલા ખાતાની ઉધાર બાજુ અસર આપવાની છે. તો ઉર્મિલા ખાતાની ઉધાર બાજુ તારીખમાં 31/3/2022, વિગતમાં લખવાનું છે બેંક ખાતે રકમના ખાનામાં લખવાનું છે 80,750. હવે વેચનાર ઉર્મિલાનું ખાતું બંધ થઈ જશે. ઉધાર બાજુનો સરવાળો 80,750 અને જમા બાજુનો સરવાળો પણ થશે 80,750. ત્યારબાદ આપણે ઘસારાની રકમની આમ નોંધ પસાર કરવાની છે. 31/3/2022 ના રોજ ઘસારો 63,750 છે. ઘસારાનું ખાતું ઉધાર કરી રોકડ મોટરકારનું ખાતું જમા કરવામાં આવશે. તો સૌપ્રથમ આપણે ખરીદનારના ચોપડે આમ નોંધ પસાર કરીશું. તારીખ 31/3/2022 ના રોજ મિલકત પર ઘસારો ગણવામાં આવે ત્યારે ઘસારા ખાતે ઉધાર 63,750 તે રોકડ બેંક મોટરકાર ખાતે જમા 63,750. તેની અસર આપણે મોટરકાર ખાતાની ઘસારા ખાતાની ઉધાર બાજુ આપીશું અને ત્યારબાદ મોટરકાર ખાતાની જમા બાજુ આપીશું. તો ઘસારા ખાતાની ઉધાર બાજુ તારીખમાં 31/3/2022, વિગતમાં મોટરકાર ખાતે રકમના ખાનામાં 63,750. મોટરકાર ખાતાની જમા બાજુ અસર આપવાની છે. તો મોટરકારનું ખાતું તૈયાર કર્યું છે, તેની જમા બાજુ અસર આપીશું. તારીખમાં લખીશું 31/3/2022, વિગતમાં ઘસારા ખાતે 63,750. મોટરકાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો 2,50,750, જમા બાજુ મૂકીશું 2,50,750. તફાવત આવશે 1,87,000. 31/3/2022 ની બાકી આવશે. બાકી આગળ લઈ ગયા જે તારીખ 1/4/2022 ની બાકી આગળ લઈ ગયા આવશે રૂપિયા 1,87,000. ત્યારબાદ આપણે વ્યાજ અને ઘસારાની રકમ 31/3/2022 ના રોજ વ્યાજની રકમ રૂપિયા 21,250 અને ઘસારાની રકમ રૂપિયા 63,750 નફા નુકસાન ખાતે લઈ જઈ માંડી વાળવાની છે. તો સૌપ્રથમ આપણે આમ નોંધ પસાર કરવાની છે. જે ખાતે લઈ જતા હોય તે ખાતું ઉધાર કરીને જ્યાંથી લઈ જતા હોય તે ખાતા જમા કરવામાં આવશે. તો તારીખમાં 31/3/2022 નફા નુકસાન ખાતે ઉધાર રૂપિયા 85,000 તે વ્યાજ ખાતે જમા 21,250 તે ઘસારા ખાતે જમા 63,750. હવે વ્યાજ ખાતું આપણે તૈયાર કર્યું છે, તેની જમા બાજુ અસર આપવાની છે. તારીખમાં લખવાનું છે 31/3/2022, વિગતમાં લખવાનું છે નન્નું ખાતે રકમના ખાનામાં લખવાનું છે 21,250. હવે વ્યાજ ખાતું બંધ કરવાનું છે. વ્યાજ ખાતાની જમા બાજુનો સરવાળો 21,250 અને ઉધાર બાજુનો સરવાળો પણ થશે 21,250. આમ બંને બાજુનો સરવાળો છે એ સરખો થશે. હવે ઘસારાનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. તો તારીખમાં લખીશું 31/3/2022, વિગતમાં લખીશું નન્નું ખાતે રકમના ખાનામાં લખીશું રૂપિયા 63,750.
હવે આપણે જોઈશું તો ઉધાર બાજુનો સરવાળો 63,750 થશે અને જમા બાજુનો સરવાળો પણ 63,750 થશે. આમ ઘસારા ખાતું વર્ષને અંતે નફા નુકસાન ખાતે લઈ જતા બંધ થઈ જશે. હવે આપણે અંતિમ વર્ષ એટલે કે ચોથા વર્ષ માટે આમ નોંધ પસાર કરવાની છે. 31/3/2023 ના રોજ હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે 1,53,000 થી મોટર કારનું ખાતું ઉધારવાનું છે, 15,300 થી વ્યાજનું ખાતું ઉધારવાનું છે અને 1,68,300 થી શ્રી ઉર્મિલાનું ખાતું જમા કરવાનું છે. તારીખ 31/3/2023 હપ્તો ચૂકવવા પાત્ર થાય ત્યારે મોટર કાર ખાતે ઉધાર 1,53,000, વ્યાજ ખાતે ઉધાર 15,300 તે શ્રી ઉર્મિલા ખાતે જમા 1,68,300. હવે આપણે તેની અસર આપવાની છે. તો મોટર કાર ખાતાની ઉધાર બાજુ તારીખમાં 31/3/2023 વિગતમાં લખીશું ઉર્મિલા ખાતે રકમના ખાનામાં 1,53,000. હવે વ્યાજ ખાતાની ઉધાર બાજુ અસર આપીશું. વ્યાજ ખાતાની ઉધાર બાજુ તારીખમાં 31/3/2023 રકમના ખાનામાં ₹15,300 શ્રી ઉર્મિલા ખાતે. હવે ઉર્મિલા ખાતાની જમા બાજુ અસર આપવાની છે. તારીખ 31/3/2023 મોટર કાર ખાતે 1,53,000, તારીખ 31/3/2023 વ્યાજ ખાતે રકમ 15,300. હવે હપ્તો ચૂકવવા પાત્ર થયા બાદ હપ્તો ચૂકવવામાં આવે ત્યારે આમ નોંધ પસાર કરવાની છે. તો તારીખ 31/3/2023 ના રોજ ₹1,68,300 નો હપ્તો ચૂકવવામાં આવે ત્યારે ઉર્મિલાનું ખાતું ઉધાર કરી રોકડ બેંક ખાતું જમા કરવામાં આવશે. તો તારીખ 31/3/2023 હપ્તો ચૂકવવામાં આવે ત્યારે શ્રી ઉર્મિલા ખાતે ઉધાર 1,68,300 તે બેંક ખાતે જમા 1,68,300. હવે શ્રી ઉર્મિલા વેચાણનું ખાતું તૈયાર કર્યું છે. તેની ઉધાર બાજુ અસર આપવાની છે. તારીખ લખવાનું છે 31/3/2023, વિગતમાં લખવાનું છે બેંક ખાતે 1,68,300. ઉધાર બાજુનો સરવાળો 1,68,300, જમા બાજુનો સરવાળો પણ થશે 1,68,300. આમ વર્ષને અંતે વેચાણનું ખાતું બંધ થઈ જશે. હવે આપણે ઘસારાની આમ નોંધ પસાર કરવાની છે. તારીખ 31/3/2023 ના રોજ ઘસારો 63,750 છે. તો ઘસારાનું ખાતું ઉધાર કરી મોટર કારનું ખાતું જમા કરવામાં આવશે. તો આમ નોંધ થશે તારીખ 31/3/2023 ના રોજ ઘસારા ખાતે ઉધાર 63,750 તે મોટર કાર ખાતે જમા 63,750. તો ઘસારા ખાતાની ઉધાર બાજુ અસર આપણે આપવાની છે. સૌપ્રથમ તારીખમાં લખવાનું છે 31/3/2023, વિગતમાં મોટર કાર ખાતે રકમના ખાનામાં 63,750. આની બીજી અસર આપણે મોટર કાર ખાતાની જમા બાજુ આપવાનું છે અને મોટર કારનું ખાતું બંધ કરી બાકી આગળ દર્શાવવાની છે. તો મોટર કાર ખાતાની જમા બાજુ તારીખમાં લખીશું 31/3/2023, વિગતમાં લખીશું ઘસારા ખાતે રકમના ખાનામાં 63,750. મોટર કાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો 3,40,000, જમા બાજુનો સરવાળો થશે 3,40,000. તો તફાવત મળશે આપણને 2,76,250. બાકી આગળ લઈ ગયા આવશે તારીખ 31/3/2023 ની બાકી, જે તારીખ 1/4/2023 ની બાકી આગળ લઈ ગયા આવશે ₹2,76,250.
હવે આપણે છેલ્લા વર્ષ માટે વ્યાજ અને ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની છે. તો 31/3/2023 ના રોજ વ્યાજની રકમ ₹15,300 અને ઘસારાની રકમ ₹63,750 નફા નુકસાન ખાતે લઈ જઈને માંડી વાળવાની છે. તો આવા સંજોગોમાં નફા નુકસાન ખાતું ઉધાર કરી વ્યાજ ખાતું અને ઘસારા ખાતું જમા કરવામાં આવશે. તો આમ નોંધ પસાર કરીશું તો તારીખમાં લખીશું 31/3/2023 નફા નુકસાન ખાતે ઉધાર ₹79,050 તે વ્યાજ ખાતે જમા ₹15,300 તે ઘસારા ખાતે જમા ₹63,750. હવે તેની અસર આપણે અનુક્રમે વ્યાજ ખાતા અને ઘસારા ખાતાની જમા બાજુ આપવાની છે. તો સૌપ્રથમ વ્યાજ ખાતાની જમા બાજુ અસર આપીશું અને ખાતું બંધ કરીશું. તારીખમાં લખીશું 31/3/2023 વિગતમાં લખીશું નન્નું ખાતે રકમ 15,300 જમા બાજુનો સરવાળો 15,300 ઉધાર બાજુનો સરવાળો 15,300. આમ દર વર્ષે વ્યાજ ખાતું ખુલશે અને બંધ થઈ જશે. વ્યાજ ખાતાની જમા બાજુ તારીખમાં લખીશું ઘસારા ખાતાની 31/3/2023 નન્નું ખાતે રકમ 63,750 ઘસારા ખાતું બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો 63,750 ઉધાર બાજુનો સરવાળો પણ થશે 63,750. આમ ઘસારા ખાતું પણ દર વર્ષે ખુલશે અને બંધ થઈ જશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. હવે પછીના જે દાખલા છે એ જાતે ગણવાના છે. તો સંજયે સુનિલ પાસેથી ભાડે ખરીદ પદ્ધતિથી તારીખ 1/4/2019 ના રોજ મોટર કાર ખરીદી અને તેની સોંપણી વખતે ₹1,50,000 ચૂકવ્યા. બાકીની રકમ દર વર્ષે 31મી માર્ચના રોજ 10% લેખે વ્યાજ સહિત નીચે મુજબના 4 વાર્ષિક હપ્તામાં ચૂકવી. જેમાં પ્રથમ હપ્તો તારીખ 31/3/2020 ના રોજ ₹2,22,500 ચૂકવ્યો. બીજો હપ્તો તારીખ 31/3/2021 ના રોજ પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે આપેલો એટલે શોધવાનો છે. તારીખ 31/3/2022 ના રોજ ત્રીજો હપ્તો ₹95,000 ચૂકવ્યો. જ્યારે તારીખ 31/3/2023 ના રોજ ચોથો હપ્તો ₹1,98,000 ચૂકવ્યો છે. બીજા વર્ષને અંતે મોટર કાર પર સીધી લીટીની પદ્ધતિએ દર વર્ષે 9% લેખે ઘસારો ગણે છે અને તારીખ 31/3/2022 ના રોજ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો 56,250 ગણવામાં આવ્યો છે. બંને પક્ષકારના ચોપડામાં આમ નોંધ લખો અને જરૂરી ખાતા તૈયાર કરો. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2000 માં પૂછાયેલો છે. ત્યારબાદ અન્ય એક દાખલો જે જાતે ગણવાનો છે જેની રકમ આ પ્રમાણે છે. સુરેશે નવગણ પાસેથી ભાડે ખરીદ પદ્ધતિથી તારીખ 1/4/2019 ના રોજ મોટર કાર ખરીદી અને સોંપણી વખતે ₹25,000 ચૂકવ્યા. બાકીની રકમ દર વર્ષે 31મી માર્ચના રોજ રોકડ કિંમત પર 20% લેખે વ્યાજ સહિત નીચે મુજબના 4 વાર્ષિક હપ્તામાં ચૂકવવાની હતી. જેમાં પ્રથમ હપ્તો તારીખ 31/3/2020 ના રોજ ₹40,000 ચૂકવ્યો. બીજો હપ્તો તારીખ 31/3/2021 ના રોજ પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે આપેલો છે એટલે શોધવાનો છે. ત્રીજો હપ્તો તારીખ 31/3/2022 ના રોજ ₹20,000 ચૂકવ્યો છે. જ્યારે ચોથો હપ્તો તારીખ 31/3/2023 ના રોજ ₹12,000 ચૂકવ્યો છે. મોટર કાર પર ઘટતી જતી બાકીની પદ્ધતિએ દર વર્ષે 10% લેખે ઘસારો કાપે છે. તારીખ 31/3/2021 ના રોજ ઘસારો સીધી લીટીની પદ્ધતિએ 9,000 ગણવામાં આવ્યો છે. બંને પક્ષકારના ચોપડામાં જરૂરી આમ નોંધ લખી ખાતાઓ તૈયાર કરો. તો આ દાખલો પણ જાતે ગણવાનો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 2011 માં પૂછાયેલો. ત્યારબાદ એક ત્રીજા દાખલાની રકમ છે જે પણ જાતે ગણવાની છે. લાલાએ લાલી પાસેથી ભાડે ખરીદ પદ્ધતિથી તારીખ 1/4/2019 ના રોજ મોટર કાર ખરીદી અને સોંપણી વખતે ₹90,000 ચૂકવ્યા. બાકીની રકમ દર વર્ષે 31મી માર્ચના રોજ રોકડ કિંમત પર 9% લેખે વ્યાજ સહિત નીચે મુજબના 4 વાર્ષિક હપ્તામાં ચૂકવી છે. જેમાં પ્રથમ હપ્તો તારીખ 31/3/2020 ના રોજ ₹1,54,800 ચૂકવ્યો છે. બીજો હપ્તો તારીખ 31/3/2023
31/3/2021 ના રોજ 1,76,700 ચૂકવ્યો છે, જ્યારે ત્રીજો હપ્તો તારીખ 31/3/2022 ના રોજ પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે આપેલો છે, જે શોધવાનો છે, અને ચોથો હપ્તો તારીખ 31/3/2023 ના રોજ 2,28,900 નો ચૂકવ્યો છે. મોટર કાર પર ઘટતી જતી બાકીની પદ્ધતિએ 10% ઘસારો કાપે છે અને 31/3/2022 ના રોજ ઘસારો સીધી ઘટતી જતી બાકીની પદ્ધતિએ 65,610 ગણવામાં આવ્યો છે. બંને પક્ષકારના ચોપડામાં આમ નોંધ લખો અને જરૂરી ખાતા તૈયાર કરો. આ દાખલો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 2018 માં પૂછાયેલો છે. આ 3 દાખલાઓ જાતે ગણવા પ્રયત્ન કરવો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.